ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોવાથી આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વરસાદ, પાકની નુકસાની, ટેકાના ભાવ, મગફળી ખરીદી, પોલીસ અને શિક્ષકોની ભરતી, નવરાત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હવે રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે, સાથે જ વેપારીઓ પણ નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી વેપાર પણ કરી શકશે। આ માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઉપરાંત સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ અંગે નિવેદન આપતા કહ્યું કે કોર્ટમાં આ મેટરને પડકારવામાં આવી છે। અમે કોર્ટમાં જવાબ આપીશું। અમે ઘણી વખત લીગલ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે। કાયદો તોડશે તો નુકસાન જરૂર થશે। દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં।